મેં શ્રી દાદા બલજીતના ધામે સમાજના ઉત્કર્ષ માટે દાદાની જમીન બાબત દાદા બલજીતના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. તારીખ 1 જાન્યુઆરી 2026 જમીન બાબત જીર્ણોદ્ધાર કરવામાં આવશે અને દાદા બલજીતની નટ સમાજના રાજ્ય એટલે રાજસ્થાન, પૂર્વ રાજસ્થાન રાજ્ય સ્મારક ઘોષિત કરવામાં આવશે. આપણા સમાજ માટે ગર્વની વાત કહેવાય કે આપણા સ્મારક જે મોટા મંદિરો હે, ધામ હે, એમનું હજી રાજ્ય સ્મારક તરીકે હજી ચાહે નામ નથી આવ્યું, પણ આ જે કામ કરવાવાળાને મારે ઘણી કામ કરવાવાળા તો કોણ હે એ તો હિંદાને ખબર હે, જાણે રહે. મારે નામ નથી આલું. જે માણસોએ આ કામ કર્યું એને માં સતી અને આપણા દેવગઢા એનું સુખ શાંતિ અને એના ભર્યા ભંડાર રાખે. રાજ્ય સ્મારક ઘોષિત, ધારો કે ગાંધી બાપુનું પુતળું હોય તો એને રાજ્ય સ્મારક, આ સ્મારક છે એટલે આખા રાજ્યમાં ઓળખાય. તો દાદા બલજીતનું પોતરાને રાજ્ય સ્મારક ઘોષિત કરવામાં આવશે. તેમાં મુખ્યમંત્રી અતિથિમાં કેન્દ્ર સરકાર શ્રી સશસ્ત્ર મંત્રી જેપી નડ્ડાને તો ઓળખતા હોય, જેપી નડ્ડા સાહેબ રાષ્ટ્રીય લેવલના અધ્યક્ષ અને કેન્દ્રીય લેવલમાં મંત્રી નો રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ત્યાં દાદા બલજીતના ધામે પધારવાના છે. તો સમસ્ત ગુજરાત, પંચમહાલ, આપણો સમસ્ત ગુજરાત સમાજ, એ બાજુનો જનતા સમાજ આવવાના હેર, પણ આપણા ગુજરાત સમાજ અને પંચમહાલના દરેક ગામડાઓને ત્યાં દાદા બલજીતના ધામે 1 જાન્યુઆરી 2026ના રોજ પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આપણે તો ગુજરાતમાં હરેક બોલ્યા, પણ એક કોઈ નહીં આલો. રાજસ્થાનની પાવન ભૂમિ દાદા બલજીતનું જયપુરનું ધામ, દાદા બલજીતનું ધામ એનું પૂરા ભારત में नाम, दादा बलजीतનું ધામ એનું પૂરા ભારત में नाम. આપણો દાદો બલજીત જયપુરમાં વસી રહ્યો અને દાદાની એવી અસીમ પ્રેરણાથી કે રાજસ્થાનનું ભોજપુર ગામ, અને ભોજપુર ગામમાં દાદા બલજીતની દયાથી આવડું નાનું હોકરું ઊભું થયું કે જે સમગ્ર ભારતના સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યું. વર્ષોથી દાદા પેશુરામની મહેનત, સમાજ માટેની લાગણી કે મારો સમગ્ર ભારત દેશનો સમાજ નશા મુક્ત થાય, મારા ભારત દેશનો સમાજ હે આગળ આવે, મારા ભારત દેશનો સમાજના અમારા નર્ત જાતિના તમામ સુખી થાય, એવી દાદા પેશુરામની ખૂબ હૃદયની ભાવના. ગામે ગામ અત્યારે 80 વર્ષની ઉંમર, તે છતાં અમારા અર્જનભાઈ, કમલુભાઈ, અમારા કુશાલભાઈ सब અમે આ સમાજ में સમાજ સુધારણા કરવા, સમાજના દર્શન કરવા, સમાજની હું તકલીફ હોય રોવા નીકળ્યા. તે 80 વર્ષની ઉંમર વાળો નવો માણસ છે પેશુરામ દાદા, તેવી અમારી હંગાતે ભાઈ અને અમને સાચું શિક્ષણ આપ્યું. અમારી કઈ ભૂલ થાય ને તો રાતે બસીને અમને સમજાયા. જેવી રીતે અમારો ગુરુ હોય ની એવી રીતે અમને સમાજને સુધારવા માટે કયા પગલાં લેવા પડે, આપણો સમાજ કઈ રીતે આગળ આવે એવું સાથે રહીને અમને જ્ઞાન આપ્યું. એવા અમારા પેશુરામ દાદા, એમની અસીમ કૃપા કે આવા કુશાલભાઈ જેવા ભાઈ એમના ગામમાંથી આવા પ્રગટ થયા. જ્યાં ભાવ હોય ને એ ભગવાન પ્રગટ થાય, જ્યાં હૃદયની ભાવના હોય ને એ પ્રભુ પ્રગટ થાય. ભગવાન મેં ભગવત ગીતામાં કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતે ભારત, જ્યારે કંઈક પણ આ દેશ ઉપર કોઈ ગરીબને અનર્ગત થાય, ગરીબોને અન્યાય થાય, એવા સમયમાં કોઈ ને કોઈ પ્રગટ થાય. આપણા સમાજનું ગૌરવ है, દાદા પેશુરામની ભાવના है. વર્ષોથી ભોજપુર ગામ એટલે એવું ગામ કે એમાં કોઈ પણ વ્યસન નથી કરતું, કોઈ બીડી નહીં, કોઈ ચૂટકી નહીં, કોઈ મહક નહીં, કોઈ મસાલો નહીં.
કોઈ દારૂ નહીં, અને એટલું સ્વચ્છ અને સુંદર ગામ કે રાજસ્થાન તો શું પૂરા ભારતની સરકારે એ ગામને એવોર્ડ આલેલો. મારું ગામ સુખી થાય તો હું સુખી થઈ જાઉં એવું નહીં, મારો સમગ્ર સમાજ સુખી થાય, મારું ગુજરાત સુખી થાય, મારું મહારાષ્ટ્ર સુખી થાય, મારા દુનિયાભરના નટ કે જે અમે સુખ મેળવ્યું, અમે વ્યસન મુક્ત થાય એવું સમાજ એવી રીતે ગામે ગામ ફરી અમારા ગુજરાતના અમારી જેવા નાના નાના માણસોને શિખામણ આલી કે ભાઈ સાચું વાત તો એ હે કે તમે ઘણા આગળ આવી રહો પણ તમારો સમાજ આગળ નહીં આવે ને તો કશું કામ નહીં લાગે. એટલે તમારા ગામોને જગાડો, તમારા યુવાન ભાઈઓને જગાડો, સમાજને જગાડો એવી ભાવના અમારામાં જાગૃત કરવા વાળા અમારા પેશુરામ દાદા. પેશુરામ દાદા બોમ્બેમાં અમે ભેગા હતા અને દાદાને છોડીને મારે ઘેર આવવાનું થયું તો મારી આંખમાં દડ આંસુ કે અરે રે ભગવાન, અમારા સમાજનો આવો મહાપુરુષ અમને ક્યારે મળે, આવો ચાર પ્રગટ થાય કે અમારા સમાજને આગળ લાવવાની એના હૃદયમાં ભાવના હોય એવો પુરુષ ભાગ્યે જ પ્રાપ્ત થાય. ધન હે ભોજપુર ગામની ધરતીને સાહેબ, એ બાજુમાં એક મંદિરનું ગામનું નામ શું હે? હરસોલી ગામ. હરસોલી ગામ में भव्य करोड़ों अबजों રૂપિયાનું વાણિયા મંદિર બનાવ્યું. તો વાણિયાને એમ કીધું કે ભાઈ અમારા સમાજના દેવ ગેડાને બી તમારા મંદિરમાં સ્થાન આપો. તો દાદા મોતીરામ, દાદા બલજીત, દાદો ગુરદેવસિંહ એ સબની મૂર્તિઓ મંદિરમાં સુધી પધરાવી એ દાદા પેશુરામનું કામ. આપણા વડીલોને, આપણા દેવ ગેડિયાને કે મોટા ભવ્ય મંદિરમાં એને સ્થાન અપાયું. સાહેબ, તો આપણા સમાજમાં એવા પેશુરામ દાદા જેવા વહે દાદા મોતિયાના દીકરા સદુભાઈ, વહે કિશનભાઈ ડોક્ટર, અમે ગયા એમને જે વાતો બતાવીને એ વાતો આજ સુધી અમારા હૈયામાં રમી રહી. જે અમને શિખામણ આલી સમાજના સુધારા માટે ભોજપુર ગામથી અમે પ્રસ્થાન કરીને તો જે વાતો એમને અમને કીધી કિશનભાઈએ, પેશુરામ દાદાએ અને સદુભાઈએ જે અમને શિક્ષણ ને જ્ઞાન આલ્યું એ લઈને અમે સારા સમાજમાં ફર્યા. અમારા ગુજરાત આપ ગાજી રહ્યું, આ ગુજરાત કૂદી રહ્યું. એમની ભાવનાથી આખા ગુજરાતમાં અધ્યક્ષ તરીકે વર્ણી થી ગામે ગામની કમિટીઓ બની, ગામે ગામનો અમારો સમાજ એક થયો. અમારા મોટા સુધર્યા, અમારા રાપાનેરિયા સુધર્યા, અમારા માકડિયાના સુધર્યા, એ કઈ હમણાં સુધર્યા. દાદા પેશુરામ જેવા મહાપુરુષ ને એવા વડીલની હૃદયની ભાવનાથી અને સમાજ ઉપર એમનો આશીર્વાદ રહ્યો એટલે સુધર્યા. ધન ભાગ્ય ધન ઘડી કેવા મહાપુરુષો આપણા શહેરમાં, આપણા ગુજરાતમાં પધારે નહીં તો અહીંયાથી એમનું સ્વાગત કરવું જોઈએ. કારણ કે સમાજને વાંચો વાળા, પંચાયત ન્યાય વાળા તો આપણા સમાજમાં દુનિયામાં ઘણા હે, પણ સમાજને સુધારવા વાળા આવા મહાપુરુષો બહુ પડે. એ ભગવાનનો અવતાર કહેવાય, દેવ ગેડાનો અવતાર કહેવાય. આ આપણા દેવ ગેડ્યા ઉપર ભગવાનના દરબારમાં પોતાનો દેહ છોડીને ઉપર ગયેલા હે. આપણો સમાજ સમજ્યા વગર કઈ રાણેના કશું નહીં હું હેલા તો કે દેવ ગેડાને દારૂ તરાપો. હવે દારૂ એ નશા વસ્તુ હે, ભગવાન એને ના કહે. દેવ ગેડા હારું તો આપણે બોપડા કાપો લખે અમ્મી કે, પણ કદાચ એમના દેવ ગેડાને તકલીફ થતી હોય કે ભાઈ આવું પાપ અમારી માં થઈ રહ્યું તો અમને તો મોક્ષ તો નહીં પડતા આવી, અમને તો હેરાન કરો બેઠા તમે. અત્યારે કોમ્પ્યુટરનો, મોબાઈલનો જમાનો થઈ ગયો, અત્યારે સુધારાનો જમાનો થઈ ગયો, મોબાઈલનો, કોમ્પ્યુટરનો જમાનો થઈ ગયો. એમાં આપણો સમાજ બી બીજા અન્ય સમાજોની હરોળમાં આગળ આવે. આપણા સમાજના લોકની હારે બસવાની તક મળી, બ્રાહ્મણની હારે, ઠાકોરની હારે બસવાની આપણા સમાજને તક મળી. તો કેવી રીતે મળી? આવા મહાપુરુષો અમારા પેશુરામ દાદા જેવા પ્રગટ થયા ને એને સાચી શિખામણ આલી, આપણને સાચી સમજણ આલી. તાર આપણે આ બીજા લોકમાં બી માન ઘાટ મળતું છે. રાજ મેં, સરકાર મેં મેં શ્રી દાદા બલજીતના ધામે સમાજના ઉત્કર્ષ માટે દાદાની જમીન બાબત દાદા બલજીતના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. તારીખ 1 જાન્યુઆરી 2026 જમીન બાબત જીર્ણોદ્ધાર કરવામાં આવશે અને દાદા બલજીતની નટ સમાજના રાજ્ય એટલે રાજસ્થાન, પૂર્વ રાજસ્થાન રાજ્ય સમારક ઘોષિત કરવામાં આવશે. આપણા સમાજ માટે ગર્વની વાત કહેવાય કે આપના સમારક જે મોટા મંદિરો હે, ધામ હે, એમનું હજી રાજ્ય સમારક તરીકે હજી ચાહે નામ નથી આવ્યું, પણ આ જે કામ કરવાવાળાને
મારે ધોની કામ કરવા વાળા તો કોણ હે એ તો એમને ખબર હે જાણે રહે, મારે નામ નથી આલું. જે માણસે આ કામ કર્યું એને માં સતી અને આપણા દેવગઢા એનું સુખ શાંતિ અને એના ભર્યા ભંડાર રાખે. રાજ્ય સ્મારક ઘોષિત, ધારો કે ગાંધી બાપુનું પુતળું હોય તો એને રાજ્ય સ્મારક, આ સ્મારક છે એટલે આખા રાજ્યમાં ઓળખાય. તો દાદા બલજીતનું ખોતરાને રાજ્ય સ્મારક ઘોષિત કરવામાં આવશે. તેમાં મુખ્યમંત્રી અતિથિમાં કેન્દ્ર સરકાર શ્રી સશસ્ત્ર મંત્રી જેપી નડ્ડાને તો ઓળખતા હોય, જેપી નડ્ડા સાહેબ રાષ્ટ્રીય લેવલના અધ્યક્ષ અને કેન્દ્રીય લેવલના મંત્રી નો રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ત્યાં દાદા બલજીતના ધામે પધારવાના છે. તો સમસ્ત ગુજરાત પંચમહાલ આપણો સમસ્ત ગુજરાત સમાજ, એ બાજુ તો હિન્દા સમાજ આવવાના હેર, પણ આપણા ગુજરાત સમાજ અને પંચમહાલના દરેક ગામડાઓને ત્યાં દાદા બલજીતના ધામે 1 જાન્યુઆરીના 2026ના રોજ પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આપણે તો ગુજરાત હરેક બોલ્યા પણ એક કોઈ નહીં આલો.